નમસ્તે મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી ભાષા 001માં કવિ બોટાદકર લિખિત કાવ્ય કે જેનું નામ છે ઉર્મિલા. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય. મિત્રો, આ ઉર્મિલા એ રામાયણનું એક ઉપેક્ષિત પાત્ર છે. રામાયણના જુદા જુદા પાત્રો વિશે કવિતાઓ લખાયેલી છે, પણ આ પાત્ર વિશે બહુ ગુજરાતી સાહિત્યમાં જાજુ લખાયું નથી, ઉપેક્ષિત રહેવા પામે છે. આમ જોવા જઈએ તો સૌથી વધારે ત્યાગ જો કોઈનો હોય તો એનો છે. આ કાવ્યની ચોટદાર રજૂઆત કવિ બોટાદકર મૂકે છે. આ કાવ્યમાં સાહિત્ય સ્વરૂપ ખંડ કાવ્ય છે, તો એનાથી તમે વાકેફ હશો. ધોરણ 11માં અને ધોરણ 12માં પણ આવો સાહિત્ય સ્વરૂપની વાત આવી છે. છતાં વળી પાછા સાહિત્ય સ્વરૂપ ઉપર દ્રષ્ટિપાત કરી લઈએ તો કે ખંડ કાવ્યમાં વિષય વસ્તુ કેવી હોય, કયો વિષય એ વર્ણ્ય વિષય બની શકે? તો કે ખંડ કાવ્યમાં કોઈ વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાનો એકાદ ખંડ એમાં મુકાયેલો હોય છે. પછી એ વ્યક્તિ પ્રાચીન કાળની હોય કે અર્વાચીન કાળની હોય, એ વ્યક્તિ માણસ હોય, માનવ હોય કે માનવેતર હોય, કોઈ પણ હોઈ શકે છે. પશુ પક્ષી કોઈ પણ હોઈ શકે છે. પણ મુખ્ય વાત એ છે કે ખંડ કાવ્યમાં વિષય છે એ કરુણાંત હોવો જોઈએ. હૃદય દ્રવી જાય, ભાવોદ્રેક જન્માવે એવી પરિસ્થિતિ ખંડ કાવ્યનો વિષય જન્મે છે, વિષય બને છે. એક બળવાન બીજા બળવાનને મારે તો એમાં કરુણા જન્મતી નથી. એક બળવાન નબળાને મારે એમાં પણ કરુણા જન્મતી નથી. કરુણા તો ત્યારે જન્મે છે કે જ્યારે માણસ ના લાગણી તંત્રને ઠેસ પહોંચે. દાખલા તરીકે એક માતા પોતાના નવજાત શિશુને મારી નાખે, નિર્મમ હત્યા કરી નાખે, ત્યાં આવું તે કઈ હોય? તરત સામાન્યમાં સામાન્ય માણસના એ તંત્રને હચમચાવી મૂકે. કોઈ કુદરત ઈશ્વર નિર્દોષને ક્રૂર દંડ આપી દે કે જેણે એક પણ પાપ નથી કર્યું, તો પણ માણસનું હૈયું દ્રવી જાય. ટૂંકમાં હૈયું દ્રવી જાય એવી ઘટના, એવી પરિસ્થિતિ, કોઈના જીવનનો એવો પ્રસંગ આ કાવ્યનું ખંડ કાવ્યનું વિષય વસ્તુ બને છે. પાત્ર કે પાત્રની પરિસ્થિતિ છે, ઘટના છે, એ ટ્રેજિક હોવી જોઈએ. ધર્મ સંકટમાં મુકાયેલા કોઈ પાત્રની વાત એમાં હોય છે. તમે જોશો અતિજ્ઞાન ખંડ કાવ્યમાં પેલો કાવ્ય નાયક સહદેવ, પોતાને બધું ખબર છે કે ઝૂકટું રમાવાનું છે, દ્રૌપદીનો ચીરહરણ થવાનું છે, એટલે એ પૂર્વ સંધ્યાએ પેલું માદક દ્રવ્ય પીને સૂઈ જાય છે. કેવી વેદના અનુભવે છે, કેવી ટ્રેજેડી અનુભવે છે. ધર્મ સંકટ જો કહી દે તો પણ એ શાપિત છે, તો પણ મુશ્કેલી છે, ન કે તો પણ મુશ્કેલી છે. આવી ટ્રેજિક ઘટના છે એ કાવ્યનો વિષય બને છે. બીજી બાબત એ કે કાવ્યની લાક્ષણિકતા કે સામાન્ય કાવ્યો કરતા આ થોડુંક લાંબુ હોય છે. પણ બધા લાંબા કાવ્યો એ ખંડ કાવ્ય બની શકતા નથી. આમ તો કથાગીત પણ લાંબા હોય છે, પણ આમાં મુખ્ય વાત એ છે ટ્રેજિક પરિસ્થિતિ.
એરિસ્ટોટલે ટ્રેજેડીનો સિદ્ધાંત આપ્યો છે. એ મુજબ એ ટ્રેજિક પાત્ર, ટ્રેજિક પરિસ્થિતિ હોવી જરૂરી છે. પ્રથમ પ્રાયોરિટી આ ખંડ કાવ્ય લખનાર સર્જકે જાળવવાની છે. બીજું, લાંબુ કાવ્ય તો હોય જ, પણ એ 3 વિભાગમાં વહેંચાયેલું હોય. પ્રથમ જે આરંભ છે ખંડ કાવ્યનો કેવો હોય છે? તો ખંડ કાવ્યનો આરંભ સામાન્ય વાર્તાઓ કે સામાન્ય કાવ્યો, કથા, ગીતોમાં, હવે એમ એકડેકથી એ વિષયની રજૂઆત નથી હોતી, પણ ક્લાઇમેક્સથી હોય છે, પરાકાષ્ઠાથી હોય છે, કટોકટી ભરેલી સ્થિતિથી હોય છે. એક હતો રાજા કે એક હતી રાણી, એવી વાર્તા પ્રારંભ થતી હોય એમ એની વાત સ્ટાર્ટિંગ ન થાય. એટલે આ બીજી લાક્ષણિકતા છે. એ કાવ્યારંભ નાટ્યાત્મક રજૂઆત હોય, અથવા તો પ્રકૃતિના એવા સંકેતાત્મક નિરૂપણો થયા હોય, ભવિષ્યમાં બનનારી અઘટિત ઘટના વિશેનું પ્રકૃતિ વર્ણન હોય, આવું હોઈ શકે છે. આ પ્રારંભની વાત થઈ છે. પછી મધ્ય ભાગમાં કથાનો વિસ્તાર હોય છે, અને કથા વેગ, અહીં વસ્તુનો વેગ છે એ વધે છે, અને એ ઘટનાના પ્રવાહને સાનુરૂપ એવી રાગ રાગીણીઓનો ઉપયોગ થાય છે, જુદા જુદા છંદોનો ઉપયોગ થાય છે. આ લાક્ષણિકતા ત્રીજી છે, ચોથી છે. કાવ્યાંતે આ ભાવોદ્રેકનું શમન હોય છે શાંતમાં. આ એના પછીની લાક્ષણિકતા છે. મિત્રો, આ ખંડ કાવ્યની લાક્ષણિકતા આપણે જોઈ લીધી. હવે કવિ બોટાદકર વિશે થોડુંક જાણીએ અને તરત જ કાવ્યમાંથી પસાર થઈએ. તો મિત્રો, કવિ બોટાદકરનો જન્મ 1870 અને અવસાન 1942માં. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવો સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ્ય જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. ઉર્મિલા ખંડ કાવ્ય છે. આ ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદ વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડ કાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે એ ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો તે લક્ષ્મણ એને અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડ કાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદન સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. મિત્રો, આપણે પસાર થઈએ ઉર્મિલા ખંડ કાવ્યમાંથી. શરૂઆતમાંની પંક્તિઓ મંદાક્રાંતા છંદમાં લખાયેલી છે. મિત્રો, વસ્તુ સ્થિતિ એ છે કે રામે 14 વર્ષ વનમાં જવાની તૈયારી કરી લીધી છે. સાથે સીતા પણ જવા તૈયાર છે. આ બાબતની જાણ લક્ષ્મણને થતા સીતા અને રામની સેવા માટે પોતે જવા તત્પર છે. પણ એ માટે ઉર્મિલાની રજા લેતા પહેલા રામની અનુજ્ઞા લેવા એના ખંડની અંદર એના રૂમમાં એ જાય છે. ઉર્મિલાને ખબર છે
કે ત્યાં આ ગયા છે અને બંને વચ્ચે શું વાત થઈ હશે, રામ એને આવવાની, સાથે આવવાની અનુજ્ઞા આપે છે કે નહીં, એ જાણવા એના કાન અધીરા બન્યા છે. એ સૂઈ શકતી નથી, બેઠી શકતી નથી, એ ઊભી છે. એ પેલી બારી એથી આવતો ધ્વનિ, સ્વર સાંભળવા તત્પર બને છે, અધીર બની છે. આવી ક્લાઇમેક્સ ભરી સ્થિતિમાંથી આ ખંડ કાવ્યની શરૂઆત થાય છે. મંદાક્રાંતા છંદ છે. મંદાક્રાંતા એટલે મંદ મંદ આક્રંદ, ધીમું ધીમું રોતા હોય એવું. તો જોઈએ પંક્તિઓ પસાર થઈએ ખંડ કાવ્યમાંથી. શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી, ને ચિંતાતી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી. શોકાવેશે, શોક વ્યાપી ગયો છે આખા શરીરમાં, એના આવેશથી હૃદય ભરાય એવું છે. કંપે છે ભયના કારણે, ને ચિંતાથી જ્વલિત બનતી, ભવિષ્યની ચિંતા, અને એ જલે છે, બળે છે. ચિંતા બહુ ખરાબ છે. એક સુભાષિત છે ચિંતા વિશેનું સંસ્કૃતમાં અને ગુજરાતી પણ એનું જોઈ લઈએ કે ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણવાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતન થવું જોઈએ, ચિંતા નહીં. છતાં કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે ચિંતા થઈ જતી હોય છે. ચિંતાથી જ્વલિત બળે છે, સંભ્રમે, એક ભયના કારણે, ડરના કારણે એ દુઃખી થાય છે. વારે વારે સ્વર સમજવા, દૂર કઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને, બારીએ બાવરીશી. વારે વારે સ્વર સમજવા, ધ્વનિ સમજવા કે બે ભાઈઓ વચ્ચે શું વાતચીત થઈ રહી છે, રામ એને રજા આપે છે કે કેમ. દૂર કઈ કાન દેતી, અવાજની દિશામાં સાંભળવા પ્રયત્ન કરે છે. કાન દેવો રૂઢિપ્રયોગ છે. એના જેવા બીજા રૂઢિપ્રયોગોની પણ યાદી બનાવી લેજો મિત્રો. કાન દેવો, કાન ન દેવો, કાનાફૂસી કરવી, કાનના કાચા હોવું, કાન ભંભેરણી કરવી, કાન કાપી લેવા, આ ઘણું બધું. કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને. ઊભી જો બેઠી નથી, એને ક્યાંય ચેન નથી. દોડ પેલો એનો પતિ આવે તો ઝડપથી એને મળી શકે એટલે ઊભી છે. બાળા શબ્દ મૂક્યો છે, હજી એની ઉંમર નથી. સંસારમાં હજી પ્રભુતાના પગલા માંડ્યા છે, થોડો સમય થયો છે. એ બાલિકા વધુ હશે, એને એના મનમાં કેટલા બધા અરમાનો હશે. એ કોડીલની કન્યા છે, ત્યાં તો આ નવી આપત્તિ. વિવશ બનીને, વિવશ એટલે લાચાર બની છે કે પતિને શું કેવું. લાચાર, વિવશ બનીને, બારીએ બાવરીશી. બનો વર્ણાનુપ્રાસ અલંકાર કવિએ પ્રયોજ્યો છે. બારીએ બાવરીશ, બાવરી એટલે કે રઘવાઈ થઈ ગઈ છે, દોડાદોડ કરે છે, શું કરવું. એના પછીની ઘટના તરત આવે છે અનુષ્ટુપ છંદમાં. ધનુર્બાણ ગ્રહી હાથે, ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે, વાલાને કઈક વેગથી. ધનુર્બાણ, ધનુષ્ય બાણ હાથમાં લઈને, ગ્રહી એટલે હાથમાં લઈને, વાઘા વનના સજી, વાઘા એટલે પહેરવેશ, વનના વાઘા એટલે વનવાસ, વનમાં પહેરવાના એવા વસ્ત્રો, વલ્કલ જેને કહીએ એ લક્ષ્મણે ધારણ કર્યા છે અને દૂરથી આવતો દેખાય છે. વાલાને કઈક વેગથી, જો ધીમા પગલે નથી આવતો, વેગથી આવે છે. મતલબ કે કંઈક ઉતાવળ છે, જવાની ઉતાવળ છે અને
કંઈક ઝડપથી સંદેશો આપવા માંગે છે પેલી ઉર્મિલાને. લક્ષ્મણ એટલે વેગથી આવી રહ્યો છે. આ વેગ એના મનની ચિંતાને, એના મનની વ્યગ્રતાને, એના મનમાં ચાલતા ઉથલ પાથલને, એના ઝડપથી જવાના નિર્ણયને એ વ્યક્ત કરે છે. ચિરાયુ ચિત્તો ચિંતુ વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. એનું ચિત્ત ચિરાઈ જાય છે. ઓચિંતુ, ચનો વર્ણાનું પ્રાસ અલંકાર. ચિરાયુ ચિત્ત ઓચિંતુ, વજ્રપાત થયો શિરે. વજ્ર એ ઇન્દ્ર ના એક હથિયારનું નામ છે. દધીચી ઋષિના અસ્થિમાંથી આ હથિયાર બન્યું છે. અને એમ કહેવાય કે આ હથિયારનો ઘા ક્યારે ખાલી ન જાય. એટલે વધારે પડતી આપત્તિ આવી હોય તો એના માટે શબ્દ પ્રયોજાતો હોય છે. વજ્રપાત, વજ્રપાત જેવું દુઃખ. વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી. આમ મૂર્છા થવાની તૈયારીમાં છે. પતિદેવના વલ્કલ જોઈને પામી ગઈ છે. આ વનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. સહસા એટલે એકાએક, સડનલી. ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને, ઊભી નથી રહી શકતી. આમ ઢળી પડવાની તૈયારી, મૂર્છિત થવાની તૈયારી. સંકષ્ટે, મહાપ્રયત્ને, કષ્ટ સાથે એ દ્વારને કેતા દરવાજાને માંડ માંડ ઝાલી શકી. હજારો વશમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. હજારો વશમાં તર્કો છે. પીડા આપે એવા કેટલાય તર્કો એના મનમાં, અંતરે એના મનમાં ઉદ્ભવવા માંડ્યા. શું થશે, શું નિર્ણય હશે, શું કહેશે મને? કેટલાય તર્ક વિતર્ક જાગે છે. તો એ ધૈર્ય ધરી એટલે કે ધીરજ ધારણ કરી છે સ્વામીને સન્મુખી થવા. સ્વામી મૂર્છિત થવાની તૈયારીમાં છે, છતાં સ્વામી પતિ સાથે એની સામે ઊભી રહેવા એ તૈયાર છે, એને મળી લેવા તૈયાર છે, એવું કહીએ તો ચાલે. કૃતપ્રાદ સોયાવી ઉભો દીન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. કૃતપ્રાદ સો, કૃત એટલે કરેલો અપરાધ, કરેલો અપરાધ. કોઈ અપરાધ કર્યો હોય એવી ભાવના સાથે, જાણે કે ગુનાહિત લાગણી અનુભવતો હોય એવો એ ઉભે છે. દીન મુખે પતિ, દયામણું મુખ થઈને લાચાર થઈ ગયો છે એવું. અહીં દિન શબ્દ ભેદ અર્થ ભેદ તમે સમજો ખાસ. દિન અને દિન, દિન રસ્વ હોય તો દિવસ થાય. દિન એટલે ગરીબ કે દયામણું, એવા અર્થઘટન આપણે લઈ શકીએ. એ તમે જોઈ શકો છો. એટલે દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. એને સંબોધન કરવું, શું કરવું એ ધીમેથી વિવેકપૂર્વક એ કહે છે. શું કહે છે? શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, જો. વાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા, મારે જવું સર્વથા. હે વાલી, રઘુપતિ એટલે કે રાજા રામ વનમાં જાય છે અને સીતા એની સાથે જાય છે. તેના સેવન કાજ એટલે એની સેવા માટે મારે સાથે રહેવું પડે એમ છે, મારે વનમાં જવું પડે એમ છે. વેઠે એ વનવાસના વિકટહા, કષ્ટો શરીરે અતિ, ને હું મેલ વિશે વસુ સુખ થકી, હે યોગ્ય ભાસે નહીં. એ વનવાસમાં, વનવાસ એટલે વનમાં કરાતો વાસ, વનમાં મુશ્કેલી ભર્યા એવા કષ્ટો સહન કરે અને અતિ વધારે ખૂબ જ, અને હું મહેલમાં માલું અને સુખ માણું મહેલોનું, આ મને યોગ્ય લાગતું નથી.
એવું એને કહે છે. પછી શું કહે છે? આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધૈર્ય કાર્ય પ્રિય. આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્ય પ્રિય. માની યોગ્ય વિચાર અંતર તણો દેને અનુજ્ઞા મને. આવ્યો સંમતિ યાચવા, યાચવું એટલે માગવું, સંમતિ એટલે રજા. ધર્મ કાર્ય, આ ધર્મનું કાર્ય છે એમ કે છે, ભાઈની ભાઈ ભાભીની સેવા કરવી. માની યોગ્ય વિચાર તને યોગ્ય લાગે, અંતર તણો હૃદયમાં યોગ્ય લાગે તો મને અનુજ્ઞા દેજે. અનુજ્ઞા, અનુજ્ઞા શબ્દ છે. અનુજ્ઞા એટલે જોજો, અનુજ્ઞા એટલે રજા, સમાનાર્થી શબ્દ આવા ખાસ. અનુજ્ઞા, રજા, સંમતિ એની એટલે રજા માંગવા આવ્યો છું. દિન પણ એ કહે છે, ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે. તારો અપરાધ કઈ હું તને ત્યજી દઉં એવો કશો જ અપરાધ નથી, પણ ભાઈ પ્રત્યેનો મારો ધર્મ છે એ બજાવતા દઉં તને અન્યાય આજે. એ ભાતૃ પ્રેમ નિભાવવા હું તને અન્યાય કરી રહ્યો હોય એવું લાગે છે. અનુષ્ટુપ છંદમાં એના પછીની પંક્તિઓ જોઈ લઈએ. સ્વપ્નમાયના સુજેલી માનેલી મનની મનથી નહીં. સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશથી. સ્વપ્નમાં એને વિચાર્યું નહોતું કે આવું કશું થશે. સ્વપ્નમાં ન સૂજેલી, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. એને ક્યાં ખબર હતી સ્વપ્નમાં? એમ ઉર્મિલાને પણ ખબર નથી. માનેલી મનથી નહીં, મનમાં પણ એવું નતું માન્યું. સાંભળી શોકની વાર્તા, વાર્તા એ કે વાત ટૂંકમાં. ઓચિંતા સર્પદંશથી, અચાનક કોઈએ સાપે ડંસ આપ્યો હોય એવી વાત અહીં જાણે કે એ લક્ષ્મણે કરી દીધી. રોમ દ્વારે સરયું વેગે રક્ત વારિત્વ પામતું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ પાન ના દેહનું રહ્યું. રોમ દ્વારે, રોમ એટલે રૂવાટા, રૂવાટાના દરવાજો હોય જો અહીં દ્રષ્ટિકલ્પન કેવું. રોમ દ્વારે સરયું વેગે રક્ત વારિત્વ પામતું. સરયું એટલે વહેવું, લોહી, રોમ રોમ લોહી છે દોટા દોટ મગે છે. અચાનક આમ જેને આપણે કહીએ બીપી વધી જાય. રક્ત વારિત્વ પામતું, રક્ત વારિત્વ પામવું રૂઢિપ્રયોગ છે મિત્રો. લોહીનું પાણી થવું, લોહી ઉડી ગયું જેને આપણે કહીએ, લોહીનું પાણી થઈ ગયું, જાણે કે શક્તિનું હનન થઈ ગયું હોય એવું લાગે છે. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, વિસ્ફારિત નહીં ને, ચક્ષુ ફાટી, આંખો ફાટી ગઈ, વિસ્ફારિત નહીં, દિલમાં અચાનક એવી વેદના ઉપડી ગઈ હોય. ભાન ના દેહનું રહ્યું, દેહનું ભાન ન રહેવું તે એને મૂર્છા કહેવાય. શબ્દ સમૂહ માટે પૂછી શકાય બેભાન અવસ્થા. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. વૃત્તિઓ સર્વવાલાની વિલોકી મુખ વાંચતી. કાષ્ટની પૂતળી, જાણે કે લાકડાની પૂતળી હોય, નિષ્પ્રાણ દેહ હોય, કોઈ એને જેમ મુવમેન્ટ કરે એમ કરી મુવમેન્ટ કરે, પોતામાં જાણે કે પોતાનું અસ્તિત્વ વિલીન થઈ ગયું છે, પ્રાણ રહ્યો નથી એવું એને લાગે છે. ઊભી સ્તબ્ધ બની રહી, અવાચક એ થઈ ગઈ છે આવું સાંભળીને.
વૃત્તિઓ વાલાની વિલોકી રહી. લક્ષ્મણના હૃદયમાં કેવા ભાવો ચાલી રહી છે, એ પામવા લાગે છે, જોઈ રહે છે, અવલોકે છે. સ્ત્રીમાં આમે એવી તાકાત હોય છે કોઈના મુખમંડલના ભાવોને પામી જવાની. કુદરતે એને એવી શક્તિ આપી હોય છે. એ ઉર્મિલા પણ એ વિલોકી રહી છે, ફેસ રીડિંગ કરી રહી છે કે આ મનમાં શું ચાલી રહ્યું છે, આને કશું બોલતી નથી. આર્તનાદ ન કઈ કીધો, ના ચેષ્ટા સ્નેહની કશી. સ્નેહ શૌર્ય ધરી ઉભી, આપદ ભાર ઉઠાવતી. આર્તનાદ ન આર્તનાદ, આર્તનાદ શબ્દ તમે જોશો. આર્તનાદ બે શબ્દ છે. નાદ એટલે કે અવાજ, આર્ત અંતરના દુઃખનો અવાજ, અંતરની વ્યથાનો અવાજ. આર્તનાદ ન કીધો, ન ચેષ્ટા સ્નેહની. ચેષ્ટા શબ્દ ખાસ સમજો. ચેષ્ટા એટલે સમાનાર્થી શબ્દ જોજો. ઇંગિત, જેસ્ચર, મૂવમેન્ટ, હલનચલન, ઈશારા, જેને ઈશારો કહી શકાય. ઈશારો માત્ર નહીં, શરીરની કોઈ મૂવમેન્ટ નહીં. ના ચેષ્ટા સ્નેહની કશી, કોઈ એવી ચેષ્ટા ન કરી. મુખમંડલના ભાવો કઈ એને બદલા નહીં કે પોતે શું કહેવા માંગે છે, કશું પણ. સ્નેહ શૌર્ય ધરી ઊભી. સ્નેહ શૌર્ય, સ્નેહ ને શૌર્ય સુરવીરતા છે. આ સ્નેહ શૌર્ય એક પ્રેમીમાં કે જેને ચાહતા હોય એનામાં જે શૌર્ય હોય, પ્રેમનું શૌર્ય. સ્નેહ શૌર્ય, બહાદુરી અને પ્રેમ બંને ઉભય. સુરવીરતા પણ છે પેલી ઉર્મિલાની અંદર, અને સ્નેહ પણ છે. શૌર્ય યુદ્ધના મેદાનમાં જ શૌર્ય બતાવે એવું નથી હોતું. સ્નેહ શૌર્ય ધરી, આપદ ભાર ઉઠાવતી. શબ્દ સમૂહમાં પૂછાય એવો શબ્દ છે મિત્રો, આપદ ભાર. આપદ ભાર, આપદ ભાર, ભાર મનોવિજ્ઞાનનો શબ્દ છે. ભાર એટલે કે ટેન્શન છે, મુશ્કેલી છે, વહન કરવો છે, જવાબદારી છે. ઘણા બધા અર્થ થતા હોય છે. આપદ એટલે આપત્તિ, આપત્તિનો ભાર, મુશ્કેલીનો ભાર એ ઉઠાવતી, એ ઊભી છે. એ ગર્વિષ્ઠ, જાણે કે આત્મગૌરવ ધરાવતી, આવી જાજરમાન વ્યક્તિત્વ ઉર્મિલાનું અહીં બોટાદ કરે વ્યક્ત કર્યું છે. એને એકલી મૂકીને જાય છે, એ કોડીલી કન્યા છે. એને નહીં ચિંતા થતી હોય, એને પણ ઘણા પ્રશ્નો હશે ને. આજે કોઈ જ જાતનો વાદ વિવાદ એની પતિ સાથે કરતી નથી, અને એ એના નિર્ણય સાંભળવા માટે ઊભી છે. શું કહે છે એનો પતિ, શું એને વાત કરે છે, એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો. ઉર્મિલા કાવ્યના બીજા પાર્ટમાં આપણે મળીશું. ઓકે.